આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। અમરેલીમાં સતત બીજા દિવસે ચોતરફ વરસાદ જોવા મળ્યો તો મીઠાપુરમાં કન્ટેનર તણાયું। અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જાફરાબાદના મીઠાપુર ગામ નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મીઠાપુરમાંથી કન્ટેનર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીના પ્રચંડ પ્રવાહમાં આખું કન્ટેનર તણાવા લાગ્યું હતું। મીઠાપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પણ પાણી થઈ ગયું છે। વરસાદ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। નાગેશ્રી, મીઠાપુર, કાગવદર, બાલાની વાવ, સરોવડા સહિત ગામડામાં ભારે વરસાદ વરસ્યો। આ તરફ રાજુલાથી પણ પ્રચંડ પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ બાદ મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। હવેલી ચોકમાં સૌથી વધુ પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। બજારમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે એક બાઇક ચાલક તેમાં ફસાઈ ગયો। સ્થાનિક લોકોની મદદથી યુવકનો તો બચાવ થઈ ગયો, પરંતુ તેની બાઇક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની સિઝનના પ્રથમ જ ભારે વરસાદે રાજુલા શહેરની વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે। માંડરડી, ઝાપોદર અને આગરિયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। બીજી તરફ જાફરાબાદ, પીપાવાવ અને સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયો ફરી એકવાર તોફાની સ્વરૂપમાં જોવા મળ્યો છે, જ્યારે કાગવદર, ભટવદર, સરોવડા, મીઠાપુર, નાગેશ્રી, લોટપુર અને કંથારિયા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદથી ખેતરો જળમગ્ન બન્યા। જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ, બંદર પર લાંગરાઈ 700 થી વધુ બોટ। જાફરાબાદના દરિયામાં અત્યારે જોરદાર કરંટ છે અને મોજા ઉછળી રહ્યા છે। આ અતિ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોની સુરક્ષા માટે જાફરાબાદ બંદર પર 700 થી વધુ બોટોને કિનારે લાવીને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી કોઈ મોટું નુકસાન ન થાય। સરકાર દ્વારા હાલમાં મોન્સૂન ફિશિંગ બેન હોવા છતાં દરિયાની વર્તમાન રફ સ્થિતિને લીધે વહીવટીતંત્ર વધુ એલર્ટ બન્યું છે। તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારે રહેલા સ્થાનિક લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આગામી કલાકો અમરેલી અને ખાસ કરીને જાફરાબાદના દરિયાકાંઠા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। આગોતરા પગલાં દરિયા કિનારે વસતા પરિવારો અને માછીમારો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના પગલે ધોવાયા રસ્તા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તબાહી મચાવી છે। સતત પડેલા ભારે વરસાદના કારણે માંગરોળ અને કેશોદ સહિતના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। દ્વારકા સોમનાથ હાઈવે પર ગંભીર અસર જોવા મળી છે। માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે રસ્તો ધોવાઈ જતા હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો। નોળી નદી પરનો બ્રિજ પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન કામગીરી શરૂ કરવામાં આવી। તંત્રની મોટી ટીમ અને મશીનરી રસ્તાનું સમારકામ કરવામાં લાગી ગઈ છે। વહેલી તકે કામ પૂર્ણ કરાય તેવી આશા છે। બીજી તરફ કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, ખેતરો તળાવ જેવા બની ગયા। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો, જ્યારે જોનપુર નજીક પુલ પર પણ પાણી ફરી વળ્યા। સાબલી અને મધુવંતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયું। પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે। તંત્ર કાયમી ઉકેલ માટે પાંગળું સાબિત થયું છે। માંગરોળના હુસેનાબાદ ગામમાં નારિયેળીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ ગયા। નોળી નદીમાં આવેલા પૂરના કારણે ખેતરો અને બગીચાઓમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હોવાનો દાવો છે। અનેક જગ્યાએ દિવાલો ધરાશાયી થઈ, જેના પગલે પાણી ખેતરોમાં ઘૂસી ગયું। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાય અને નુકસાનીના સર્વેની માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, સોસાયટીમાં ચાલી બોટ, લોકોએ બીજા માળે લીધો આશરો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। બંદરની અનેક સોસાયટીમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે જાણે નદી ભરાઈ હોય। જનજીવન ખોરવાતા સ્થાનિકોએ અવરજવર માટે
સ્થાનિકોને બોટનો સહારો લેવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયું છે। લોકોના ઘરમાં પાણી ભરાયું છે। જે લોકોની 2 માળના મકાન છે તેઓ ઉપરના માળે શિફ્ટ થઈ ગયા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા માર્ગો જળમગ્ન બન્યા છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। માંગરોળમાં મેઘરાજાના અનરાધાર વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। જૂનાગઢમાં પણ મેઘરાજાની ધોધમાર સવારી, પૂરમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ। માંગરોળ પંથકમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। સમઢિયાળા ગામ નજીક રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે 2 લોકો તેમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સતત વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ તરફ વલ્લી વિસ્તાર, બાસર રોડ, હુસેનાબાદ, માંગરોળ રોડ તેમજ કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી આસપાસ પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। જૂનાગઢ પંથકમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓઝત, વિયર, વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। અંદાજે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમનું પાણી ગીડ વિસ્તાર તરફ વળી રહ્યું છે। ગીર સોમનાથના વેરાવળનું ડારી પાણી પાણી, કેશોદના રસ્તા પણ બન્યા નદી। ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। વેરાવળના ડારી ગામમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામની શેરીઓમાં ઘૂંટણસમા પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોના જનજીવન પર ભારે અસર પડી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે। અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે તો ખેતરો તળાવ સમાન બની ગયા છે। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો છે। જોનપુર નજીક પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો છે। સાબલી અને મધુવંતી ડેમનું પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પુલ ઊંચો કરવાની માંગ છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી। સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરી છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખેતરો જળમગ્ન, આકાશી દ્રશ્યો આવ્યા સામે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જળ તાંડવ યથાવત છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે। ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે। સિઝનના પ્રથમ જ વરસાદે ઝાલા, વડોદરા, વાવડી, બાવાની વાવ અને સૂત્રાપાડા શહેર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીનું દ્રશ્ય સર્જાયું છે। હજારો એકર ખેતીની જમીન પર જાણે દરિયો ફરી વળ્યો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સતત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। જિલ્લામાં કુલ 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોમાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર અને દૈનિક જીવન પર ભારે અસર પડી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે માંગરોળ, માળિયા અને કેશોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી। માર્ગ અને મકાન વિભાગના 16 તેમજ પંચાયત હસ્તકના 27 રસ્તાઓ હાલ બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હાલ વરસાદી તાંડવ વચ્ચે લોકોમાં ચિંતા વધી છે અને સૌની નજર હવે આગામી વરસાદ અને તંત્રની કામગીરી પર છે। જૂનાગઢના માંગરોળમાં 2 દિવસમાં 24 ઇંચ તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 દિવસમાં 22 ઇંચ વરસાદ।
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. સતત વરસતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ. જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં જ 24 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માળિયાહાટીનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. મેઘલ નદી પર આવેલો આ ડેમ પ્રથમ જ વરસાદમાં છલકાતા નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાંટી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને ગડુ સહિતના ગામો પર તંત્રની નજર. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લા 2 દિવસમાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા. ઝાલા વડોદરા ગામના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે, જ્યાં બાળકોને શાળાએ જવા માટે દોરડા પકડીને પસાર થવું પડી રહ્યું છે. અગાઉ પણ મામલતદાર અને ટીમ દ્વારા જેસીબી મશીન સાથે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વેરાવળ નગરપાલિકાના મુખ્ય ગેટ સામે જ ભરાયું પાણી. તંત્રની આબરૂના ધજાગરા ઉડ્યા. આ માત્ર પાણી જ નથી, આ પાલિકાની આબરૂના ધજાગરા છે. આ માત્ર વરસાદી પાણી નથી, આ વેરાવળ નગરપાલિકાના દાવાઓની હકીકત છે અને આ જ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ છે. વરસાદને કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકાના મુખ્ય ગેટ સામે જ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા. જ્યાંથી સમગ્ર શહેરનું સંચાલન થવું જોઈએ ત્યાં જ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકાના ગેટ નજીક આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. મેડિકલ સ્ટોર્સમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થાનિકોનો સવાલ છે કે જો પાલિકાની કચેરી સામે જ પાણી નિકાલની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? વેરાવળના વોર્ડ નંબર 1માં વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં પાણી ન ઓસર્યું. રસ્તાઓ અને રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય આયોજન વિના કરવામાં આવી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે દર વરસાદે વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે. સતત ભરાયેલા પાણીના કારણે મચ્છરો અને ગંદકી વધવાનો ભય ઉભો થયો છે. ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય. હરિયાળી વચ્ચે ગીરાધોધ જીવંત. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર જિલ્લો હરિયાળીના કુદરતી સૌંદર્યમાં તરબોળ થયો. ચોમાસાની શરૂઆત સાથે જ અહીંના નાના મોટા ઝરણા, નદીઓ અને ધોધ જીવંત બની ગયા છે, જેના કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વઘઈ ખાતે આવેલ ગીરાધોધ વરસાદ બાદ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે. તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગીરાધોધ ઉપરાંત ગીરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર પણ પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુદરતના અદ્ભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે લોકો સતત પહોંચી રહ્યા છે. જો કે સતત વરસતા વરસાદને કારણે નદી નાળા અને ઝરણા છલકાઈ ઉઠ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી અને ઝરણા નજીક ન જવાની સૂચના આપવામાં આવી હતી, જેને પ્રવાસીઓએ અનુસરતા સુરક્ષિત અંતરેથી જ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. બીજી તરફ વરસાદે જનજીવન પર અસર પણ કરી છે. જિલ્લામાં કુલ 37 જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ખાસ કરીને વઘઈના 30 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે. આહવા તાલુકા પંચાયત હસ્તકના 5 કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે સુબીર તાલુકામાં 3 કોઝવે પાણીમાં ગરકાવ થતા 3 ગામો સુબીર મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સતત વરસાદને કારણે જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતી જાય છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ ડાંગમાં એક તરફ કુદરતી સૌંદર્યનો આનંદ છે તો બીજી તરફ વરસાદી તાંડવના કારણે અવરજવર અને સંપર્ક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં પણ જળબંબાકાર. રાંદેર કતારગામને જોડતો વિયરકમ કોઝવે બંધ કરાયો. સુરત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ ગંભીર બની. સતત વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી. સુરત શહેરમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ભારે વરસાદ બાદ બંધ કરવામાં આવ્યો. નદીનું પાણી ભયજનક સપાટીને પાર કરતા કોઝવે 6 મીટરથી વધુ ઊંચાઈ પાર કરીને 6.79 મીટર સુધી પહોંચી ગયો. પરિણામે હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને આશરે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો લઈને મુસાફરી કરવી પડી.
બીજી તરફ કીમ નદીમાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાંથી આવક વધતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ। માંગરોળ તાલુકાના મોટા બોરસરા નજીક હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું। પરિસ્થિતિ ગંભીર બનતા બ્રિજ પર પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ માર્ગ માંગરોળ, ઓલપાડ અને આસપાસના ગામોને NH48 અને સુરત શહેર સાથે જોડતો મહત્વનો માર્ગ છે। કીમ નદીમાં પૂર આવતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા પણ વધી ગઈ છે। બીજી ઘટનામાં કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ચામુંડા હોટલ પાસે અને પોલીસ ચોકી આસપાસ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સતત 4 કલાકના વરસાદે કડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। સ્થાનિક નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે, જ્યારે બાળકો પાણીમાં રમતા જોવા મળતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાટણના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ તાંડવની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી। પાટણમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। પાટણ શહેરમાં માત્ર 4 કલાકમાં જ અંદાજે 5.12 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલા પદ્મનાભ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો। આ ઉપરાંત પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓબાપુરા, બોરસણ અને રણુજ જેવા ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। સરસ્વતી તાલુકામાં પણ 4 કલાકમાં લગભગ 5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે હારીજ અને ચાણસ્મામાં સમીમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી। શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર અને સિદ્ધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદથી સ્થિતિ બદલાઈ ગઈ છે। બીજી તરફ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું। જનતા હોસ્પિટલ અને મુખ્ય બજારથી હાઈવે તરફ જતા રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા। વરસાદ બંધ થયા બાદ 5 કલાક પસાર થઈ ગયા હોવા છતાં પાણી ઓસર્યા નહીં, જેના કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે। સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે તંત્ર આ પાણીનો કંઈક રસ્તો કરે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ, આણંદ અને અરવલ્લીમાં વરસાદ ખાબક્યો। મધ્ય ગુજરાતમાંથી પણ ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે। આણંદ જિલ્લામાં તારાપુર અને સોજિત્રા પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બાંધણી ચોકડી, સોજિત્રા, તારાપુર રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રોએ ડાંગરની વાવણી શરૂ કરી દીધી છે। જો કે સોજિત્રા પોલીસ ચોકી નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ અરવલ્લી જિલ્લામાં બાયડ દહેગામ રોડ પર આવેલો ડાભા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। વાત્રક નદી પર આવેલા આ બ્રિજનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવતા તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આગામી 60 દિવસ માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે। આ બ્રિજ પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થતા હોવાથી હવે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે। ભરૂચમાં ધોધમાર વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। વાલિયા પંથકના સિલુડી ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામમાં ચારે બાજુ પાણી ફરી વળતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું। ભારે વરસાદના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા તંત્રએ આશરે 50 જેટલા લોકોને ગામની શાળામાં આશરો આપ્યો। ગામના 10 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અચાનક આવેલા પાણીના પ્રવાહને કારણે અનેક પરિવારો પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો નહોતો। પાણી ભરાવાને કારણે ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે। આ દરમિયાન ગામની શાળાના ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્તોની મદદ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયું। ભારે વરસાદના કારણે આમલા ખાડી છલકાતા સુરક્ષાના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોને ડાયવર્ટ કરાયા, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ભાવનગરના મહુવા સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો મહુવાના દયાળ, કટીકડા અને ભાટીકડા, રાણીવાડા, કોટડા, કળસાર, નેપ, માળવાવ, વાલાવાવ, સથરા અને વાઘનગર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસેલા વરસાદથી લોકોને રાહત મળી છે।
મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. હજુ ભૂક્કા બોલાવશે 5 વરસાદી સિસ્ટમ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં 5 સિસ્ટમ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગનું માનીએ તો હાલ રાજ્ય પર 5 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સાથે જ અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. आज के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है कई स्थानों में सूरत, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और सौराष्ट्र को में एक्सट्रीमली हेवी रेनफॉल रेड कलर के साथ जो वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. હવામાન વિભાગે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અંગે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ ગાજવીજ દરમિયાન વીજળી પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 86 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ 143.1 mm ની તુલનામાં લગભગ 40% ઓછો છે. હવામાન વિભાગના આંકડા મુજબ વરસાદની સ્થિતિ હજુ પણ અસમાન રહી છે અને આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ઉનાના ગીર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. માલણ નદીમાં પૂર આવતા પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે. નાના સમઢિયાળા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા તો સમઢિયાળા, ગાંગડા, સનખડા સહિતના ગામો વરસાદથી પ્રભાવિત થયા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. અમરેલી રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ ખાબક્યો. ચૌતરા ગામ નજીક પાણી વધતા 2 બળદ ફસાયા હતા તો ગ્રામજનોએ પાણીના પ્રવાહમાંથી હેમખેમ બહાર કાઢ્યા. સુરક્ષિત રીતે બંને બળદને ચાલુ વરસાદે બચાવી લેવામાં આવ્યા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તરફ ડાંગમાં ધોધમાર વરસાદથી નદીમાં જળસ્તરમાં વધારો થતા 41 શ્રમિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો જિલ્લા વહીવટીતંત્રએ પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી 41 શ્રમિકોને બચાવ્યા છે. ખાપરી નદી પર બનતા ચેકડેમમાં પાણીના સ્તરમાં વધારો થતા કોઝવે પર 41 શ્રમિકો ફસાયા હતા. તમામ શ્રમિકોની મેડિકલ તપાસ કરાઈ છે. સાથે જ ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. મોરબીના રફાળેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ગોડાઉન તરીકે ભાડે આપેલ કારખાનામાં આગ લાગતા મોટું નુકસાન સર્જાયું છે. મોરબી, રાજકોટ અને વાંકાનેરની કુલ 7 ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગની ગંભીરતાને પગલે મેજર કોલ જાહેર કરાયો તો ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીની ગુણીઓ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તો ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ હોવાનું સામે આવ્યું છે તો જાનહાનિ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નથી. મહીસાગરમાં કાર ચાલક બન્યો બેકાબુ. લુણાવાડામાં કાર ચાલકે મહિલાઓને મારી ટક્કર. શહેરના ઉસ્માનિયા નગર સોસાયટીનો બનાવ સામે આવ્યો છે તો અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાઓ સારવાર હેઠળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં કાર ચાલક બેકાબુ બન્યો હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે અને મહિલાઓને ટક્કર મારવામાં આવી છે. લુણાવાડામાં કાર ચાલકે મહિલાઓને ટક્કર મારી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.